ભરૂચ, અંકલેશ્વર, ઝઘડિયા સહિત જિલ્લામાં વરસેલા મુશળધાર વરસાદ બાદ સોમવારે છૂટો છવાયો વરસાદ વરસતા ગરબા આયોજકો અને ખેલૈયાઓને ગરબા રમી શકાશે તેવી આશા સાંજ સુધી બંધાઈ હતી. ગતરોજ આસોમાં અષાઢી માહોલ સર્જાતા અંકલેશ્વરમાં 4 ઇંચ, ભરૂચમાં 2 ઇંચ અને ઝઘડિયામાં 1 ઇંચ વરસાદ ખાબકતા રોડ રસ્તા સહિત ગરબા ગ્રાઉન્ડમાં પાણી થઈ ગયા હતા. અને જો કે ગતરોજ સાંજના 6 પછી વરસાદે વિરામ લેતા ગરબા ગ્રાઉન્ડ પરથી પાણીનો નિકાલ કરવા સાથે ગરબા ગવાય તે માટેના પ્રયાસો કર્યા હતા, પણ તેમ છતાં મોટા ભાગના ગરબા બંધ રહ્યા હતા. સોમવારે સવારથી વાદળછાયું વાતાવરણ રહેવા છતાં ગતરોજ ઇંચમાં વરસેલા વરસાદના પ્રમાણમાં આજે સાંજ સુધી મિલીમીટરમાં વરસાદ વરસ્યો છે. અને હવે રાત્રિ સુધી વધુ વરસાદ ન પડે તો ગરબા આયોજકો અને ખેલૈયાઓને ગરબા ગાઈ શકાશે તેવી આશા બંધાઈ હતી. જો કે હવામાન વિભાગ દ્વારા આગામી સમયમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો કેમ છો ભરૂચ? નવરાત્રીમાં ઇલેક્ટ્રોનિક્સ વસ્તુ લેવાનું વિચારી રહ્યા છો? તો ચાલો શ્રી કૃષ્ણ ઇલેક્ટ્રોનિક્સ, જ્યાં તમને મળશે એસી, ટીવી, ફ્રીજ, વોશિંગ મશીન, હોમ થિયેટર જેવી બીજી ઘણી બધી વસ્તુ. નવરાત્રીમાં ક્રેડિટ કાર્ડ ઉપર અપ ટુ 26% ઇન્સ્ટન્ટ કેશબેક અને બજાજ ફાઇનાન્સમાં 1 EMI બેક અને સાથે એશ્યોર ગિફ્ટ પણ મળશે.